હેલો એવરીવન, વેલકમ ટુ ફિઝિક્સ લેક્ચર સિરીઝ. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ફુરિયર શ્રેણી એટલે શું અને એના સહગુણકો A0 AN અને BN તારવવો. બરાબર. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 14 માર્કમાં પૂછાઈ શકે, 10થી 14 માર્ક્સમાં પૂછાય છે અને પ્રીવિયસ MKBUના ઘણા બધા પેપરમાં પૂછાયેલો ક્વેશ્ચન છે અને મોસ્ટ આઈએમપી છે યુનિટ 1માંથી. બરાબર. યુનિટ 1ની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 10થી 14 માર્કમાં. ફુરિયર શ્રેણી એટલે શું અને તેના સહગુણકો A0 AN અને BN તારવો. તો ફર્સ્ટ ઓફ ઓલ એની ડેફિનેશનની વાત કરીએ. જો વિધેય એફ ઓફ એક્સ આપેલ ઇન્ટરવલમાં સતત અને આવર્તનીય હોય તો તેને અનંત શ્રેણી સ્વરૂપે દર્શાવી શકાય. બરાબર, જેને ફુરિયર શ્રેણી કહે છે. જો આપેલ વિધેય એફ ઓફ એક્સ એ આપેલ ઇન્ટરવલમાં સતત અને આવર્તનીય હોય તો એને અનંત શ્રેણી સ્વરૂપે દર્શાવી શકાય. એ શ્રેણીને ફુરિયર શ્રેણી કહે છે, જે નીચે મુજબ લખી શકાય છે. બરાબર. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ A0/2 પ્લસ A1 cos x પ્લસ A2 cos 2x પ્લસ A3 cos 3x પ્લસ અપ ટુ પ્લસ AN cos nx પ્લસ હજી અહીંયા આગળ ઇન્ફાઇનાઇટ સુધી જશે. બરાબર. A ઇન્ફાઇનાઇટ cos ઇન્ફાઇનાઇટ x સુધી પ્લસ B1 sin x પ્લસ B2 sin 2x પ્લસ B3 sin 3x પ્લસ અપ ટુ પ્લસ BN sin nx પ્લસ અપ ટુ હજી આ સિરીઝ છે આખી ઇન્ફાઇનાઇટ છે, અનંત શ્રેણી છે. બરાબર. એને શોર્ટમાં મારે લખવું હોય તો સમેશન સ્વરૂપે લખી શકાય. તેથી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ A0/2 એમ નામ પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી AN cos nx પ્લસ n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી સમેશન BN sin nx. બરાબર. તો આખી જે ઇન્ફાઇનાઇટ શ્રેણી છે એને આપણે સમેશનના ફોર્મમાં લખી નાખી. એને સમીકરણ નંબર 1 નામ આપીએ. સમીકરણ 1ને ફુરિયર શ્રેણી કહે છે. બરાબર. અહીંયા સુધી તમે ડિસ્ક્રાઇબ કર્યો, એનો મતલબ એમ કે તમે ફુરિયર શ્રેણીની વ્યાખ્યા આપી. બરાબર. હવે A0 AN અને BNની તારવણી જોઈએ. A0 તારવવા માટે સૌપ્રથમ તો જ્યાં A0 AN અને BN ફુરિયર શ્રેણીના સહગુણકો છે. બરાબર. સમીકરણ 1ની અંદર A0 AN અને BN જે સમીકરણ BN છે એ સહગુણકો છે ફુરિયર શ્રેણીના. હવે એક વસ્તુ અહીંયા ચોખવટ કરી દઉં. આ ફુરિયર શ્રેણીની અંદર આપણે A0/2 લીધું. બરાબર. એની જગ્યાએ જો બાય 2 ન લીધું હોય તો શું ફેર પડે? કંઈ જ ફેર પડે નહીં. જે ફાઇનલ આન્સર આવે એની અંદર કાંઈ ફેર પડે નહીં. તમે અહીંયા બાય 2 લીધું એનો મતલબ એમ કે તમે જ્યારે A0ની તારવણી કરશો ત્યારે 1/2π આવતું હશે, ત્યાં 1/π આવશે ખાલી. બરાબર. ત્યાં 2π આવશે નહીં. અને અહીંયા જો તમે બાય 2 ન લ્યો તો A0 ઇઝ ઇક્વલ ટુ 1/2π ઇન્ટિગ્રેશન -π to π એફ ઓફ એક્સ ડીએક્સ એવું આવશે. બરાબર. આગળ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે. તો સૌ પ્રથમ તો A0ની તારવણી જોઈએ. A0ની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરાય? તો A0 તારવવા માટે સમીકરણ 1ને બંને બાજુ -π થી πમાં એક્સની સાપેક્ષે સંકલન કરતા. બરાબર. તો સમીકરણ 1 જોઈ લો. અહીંયા -π થી π ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ ડાબી બાજુ. જમણી બાજુ શું થશે? તો કે ઇન્ટિગ્રેશન -π થી π A0/2 dx પ્લસ સમેશન વાળી ટર્મ -π થી π માં ઇન્ટિગ્રેશન આખી જમણી બાજુની ટર્મનું થશે. બરાબર. તો -π to π એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ -π to π A0/2 dx પ્લસ -π to π ઇન્ટિગ્રેશન સમેશન AN cos nx dx પ્લસ ઇન્ટિગ્રેશન -π to π સમેશન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી BN sin nx dx. બરાબર. હજી આમાં ઇન્ફાઇનાઇટ સિરીઝ છે. ઓકે. therefore -π to ઇન્ટિગ્રેશન -π to π એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ A0/2 કોન્સ્ટન્ટ છે એટલે કોન્સ્ટન્ટ બહાર આવી જશે. ડીએક્સનું સંકલન થાય x. બરાબર. એની સંકલનની લિમિટ -π થી π વત્તા સમેશન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી AN એ છે એ સમેશનની બહાર આપણે ઇન્ટિગ્રેશનની બહાર આવી જશે, કેમ કે કોન્સ્ટન્ટ છે, સહગુણક છે, અચળાંક છે એટલે. ઓકે. તો cos nx નું સંકલન થાય sin nx upon n -π to π એની લિમિટ છે પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી BN કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી ગયું અને sin nx છે એનું સંકલન થાય -cos nx upon n એની લિમિટ -π થી π. બરાબર. ઇઝ ઇક્વલ ટુ A0/2 એમ નામ અપર લિમિટ π માઇનસ લોઅર લિમિટ -π એટલે માઇનસ પ્લસ π એટલે A0/2 π પ્લસ π વત્તા સમેશન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી AN. હવે અપર લિમિટ મૂકશું sin nπ માઇનસ sin -nπ. બરાબર. એક્સની જગ્યાએ પાઈ મૂકવાનું છે. બરાબર. તો sin nπ છે એની વેલ્યુ 0 થાય ઓલવેઝ. બરાબર. sin 0 nની જગ્યાએ તમે 0 મૂકી જાઓ તો sin 0 તો એ પણ 0 થશે. nની જગ્યાએ 1 મૂકી જાઓ તો sin π પણ 0 થશે. n બરાબર 2 મૂકી જાઓ sin 2π
તો સાઇન 2 પાઈ પણ અહીંયા 0 થશે, સાઇન 3 પાઈ પણ 0 થાય, સાઇન 4 પાઈ એટલે કે સાઇન n પાઈ હોય એટલે એ હંમેશા 0 થાય. છેદમાં એન એમનામ છે અને અહીંયા સાઇન છે અયુગ્મ વિધેય છે એટલે -12 આવશે એટલે વચ્ચે પ્લસ થઈ જશે એટલે સાઇન n પાઈ. આ પણ સાઇન n પાઈ છે, આ પણ સાઇન n પાઈ છે, બટ બંને 0 જ થવાની છે. બંનેની વેલ્યુ એનની કોઈ પણ કિંમત માટે સાઇન n પાઈ છે 0 થશે. બરાબર. સેકન્ડ ટર્મની વાત કરીએ, સમેશન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી bn માઇનસ કોસ એન એક્સ પ્લસ કોસ એન એક્સ અપોન n. શું કર્યું તો કે પહેલાં અપર લિમિટ મૂકી પાઈ, પછી અહીંયા એક માઇનસ હતું ને એક લિમિટનું માઇનસ આવે એટલે વચ્ચે પ્લસ થઈ ગયું. બરાબર. કોસ માઇનસ એન પાઈ અહીંયા આવે. બરાબર. બટ કોસ છે યુગ્મ વિધેય છે એટલે અંદર માઇનસની સાઇન કરો કે ન કરો કંઈ ફેર પડે નહીં, અથવા તો કોસ છે યુગ્મ છે એટલે માઇનસની સાઇન ગળી જાય. બરાબર. તો માઇનસ કોસ એન પાઈ પ્લસ કોસ એન પાઈ એટલે માઇનસ પ્લસ કેન્સલ આઉટ થશે એટલે આ ટર્મ પણ 0 થશે, આ ટર્મ પણ 0 થશે. કેટલી વધશે? ખાલી પહેલી ટર્મ વધશે. ઓકે. સો માઇનસ ઇન્ટિગ્રેશન -પાઈ ટુ પાઈ એફ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ a0/2 2 પાઈ પ્લસ એન સમેશન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી an કાઉન્સની અંદર 0 - 0 મેં તમને કીધું એમ સાઇન n પાઈની કિંમત 0 થાય ને સાઇન માઇનસ n પાઈ પણ 0 થશે એટલે ઉપર 0 થઈ ગયું, નીચે પ્લસ માઇનસમાં ઉડી ગયું એ પણ 0 થઈ ગયું. ધેરફોર અહીંયા 2 કેન્સલ આઉટ થશે એટલે 0 a0 પાઈ આટલું વધશે ખાલી. સો a0 ને સૂત્રનો કરતા બનાવો તમે તો શું આવશે? a0 ઇઝ ઇક્વલ ટુ 1 પાઈ, આ પાઈ છે આ બાજુ જાય તો છેદમાં આવશે 1 પાઈ ઇન્ટિગ્રેશન -પાઈ ટુ પાઈ એફ ઓફ એક્સ ડીએક્સ. આને સમીકરણ નંબર એ નામ આપીએ. બરાબર. તો a0ની કિંમત મળી ગઈ. ફુરિયર શ્રેણીની અંદર તમારો જે સહગુણક છે a0 એ તમને મળી ગયો. હવે વાત કરીએ an. બરાબર. તો anની કિંમત તારવવા માટે anની કિંમત મેળવવા માટે સમીકરણ 1માં બંને બાજુ કોસ એન એક્સ વડે ગુણી -પાઈથી પાઈમાં એક્સની સાપેક્ષે સંકલન કરતા. સમીકરણ 1ને બંને બાજુ કોસ એન એક્સથી ગુણવાનું એટલે આ બાજુ જે 3 ટર્મ હતી a0 an અને bn વાળી ત્રણેયમાં કોસ એન એક્સ મલ્ટીપ્લાય થશે અને ડાબી બાજુ પણ કોસ એન એક્સ મલ્ટીપ્લાય થશે અને બંનેનું સંકલન લેવામાં આવશે -પાઈથી પાઈમાં એક્સની સાપેક્ષે એટલે કે dx. બરાબર. તો ડાબી બાજુ થશે માઇનસ ઇન્ટિગ્રેશન -પાઈ ટુ પાઈ એફ ઓફ એક્સ કોસ એન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -પાઈ ટુ પાઈ a0/2 કોસ એન એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન -પાઈ ટુ પાઈ સમેશન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી કોસ સ્ક્વેર, અહીંયા કોસ એન એક્સ એક હતું એક આપણે ગુણાકાર કર્યો એટલે કોસ સ્ક્વેર એન એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન -પાઈ ટુ પાઈ સમેશન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી, અહીંયા સાઇન એન એક્સ હતું આપણે કોસ એન એક્સથી ગુણ્યું એટલે સાઇન એન એક્સ ઇન્ટુ કોસ એન એક્સ ડીએક્સ. ગોટ ઇટ? ઓકે. હવે નેક્સ્ટ ડાબી બાજુ એમનામ રહેશે ઇન્ટિગ્રેશન -પાઈ ટુ પાઈ એફ ઓફ એક્સ કોસ એન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ a0/2 કોન્સ્ટન્ટ છે બહાર આવી જશે. કોસ અહીંયા તમે જોઈ શકો છો કોસ એન એક્સનું સંકલન થશે, કોસ એન એક્સનું સંકલન થાય સાઇન એન એક્સ અપોન એન લિમિટ -પાઈથી પાઈ વાળી. બરાબર. પછી પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી an ઇન્ટિગ્રેશન -પાઈ ટુ પાઈ. હવે કોસ સ્ક્વેર છે તો એનું સીધું સંકલન થાય નહીં, અહીંયા કોસ સ્ક્વેર એન એક્સ છે. બરાબર. તો એનું સીધું સંકલન થાય નહીં તો એની માટે સૂત્ર છે આપણી પાસે કોસ સ્ક્વેર હોય તો એને 1 પ્લસ કોસ 2x અપોન 2 લખી શકાય. બરાબર. કોસ સ્ક્વેર થીટા હોય તો એને 1 પ્લસ કોસ 2θ/2 એવું લખાય. એટલે અહીંયા એન એક્સ છે તો આપણે શું લખી શકીએ 1 પ્લસ કોસ 2nx અપોન 2. બરાબર. dx ઇન્ટુ પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી bn ઇન્ટિગ્રેશન -પાઈ ટુ પાઈ 1/2. હવે અહીંયા 1/2 શું કામ કહ્યું તો કે અહીંયા 2 વડે ગુણીને 2 વડે ભાંગ્યું છે, બીજું કાંઈ નથી કહ્યું. બરાબર. શું કામ એ પણ તમને કહું. સાઇન એન એક્સ ઇન્ટુ કોસ એન એક્સ એનું એક ફોર્મ્યુલા બનાવવા માટે આ બંનેનું સીધું ઇન્ટિગ્રેશન થાય નહીં, અથવા તો તમે ગુણાકારના નિયમથી કરો તો લાંબુ થઈ જાય ઇન્ટિગ્રેશન. તો આનું સિમ્પલ કરવા માટે 2 સાઇન એન એક્સ ઇન્ટુ કોસ એન એક્સ એનું શોર્ટ ફોર્મ થાય છે સાઇન 2x. બરાબર. સાઇન 2nx 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ હોય તો આપણે એને સાઇન 2x લખી શકીએ. બરાબર. એટલે 2 સાઇન એન એક્સ ઇન્ટુ કોસ એન એક્સ ઇઝ ઇક્વલ ટુ તમે સાઇન 2nx લખી શકશો. બરાબર. તો નેક્સ્ટ સ્ટેપમાં સંકલન કરીએ a0/2 સાઇન એન એક્સ -પાઈથી પાઈ એની લિમિટ રહેશે. અહીંયા n છે અહીંયા જે n છે અહીંયા છેદમાં આવશે બહાર. બરાબર. 2n છેદમાં 2n થશે. ઓકે. પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી an કાઉન્સની અંદર આવશે -પાઈ ટુ પાઈ
હવે અહીંયા જો વચ્ચે પ્લસની નિશાની છે ડીએક્સ છે તો બંનેને ઇન્ટિગ્રેશનમાં સરવાળો છૂટો પડે તો 1/2નું અલગથી ઇન્ટિગ્રેશન થશે ને cos 2nxનું પણ અલગથી ઇન્ટિગ્રેશન થશે. તો 1/2 છે એનું ઇન્ટિગ્રેશન થશે, બરાબર, છૂટા પડશે બે ટર્મ, પ્લસ ઇન્ટિગ્રેશન -π to π cos 2nx upon 2 dx પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 to infinity bn/2, બરાબર, જે બગડો અહીંયા આપણે ગુણ્યો તો એ ભાગ લઈ લીધો છે, ઇન્ટિગ્રેશન -π to π sin 2nx dx ઇઝ ઇક્વલ ટુ a0/2. હવે હજી અહીંયા લિમિટ મૂકી નથી, શું કામ? કેમ કે અહીંયા સંકલન બાકી છે, પછી એક સાથે લિમિટ મૂકશું. ઓકે, સો પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 to infinity an 1/2 છે તો 1/2 માટે અચળાંક છે એટલે એનું કાંઈ થાય નહીં, એટલે dxનું x/2 એમનામાં રહેશે -π to π પ્લસ sin 2nx. હવે જો અહીંયા cos 2nx છે તો એનું સંકલન થાય sin 2nx upon 2n, બરાબર, તો એક બગડો તો હતો જ તે, તો છેદમાં થશે 4n, એટલે અહીંયા થશે sin 2nx upon 4n, એની લિમિટ થશે -π થી π, બરાબર, પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 to infinity bn upon 2. આ જે બગડો છે એ પહેલાં બહાર કાઢી લીધું તો એ છે, બરાબર, એટલે અહીંયા sin 2nxનું ખાલી સંકલન કરવાનું છે, એટલે sin 2nxનું સંકલન થાય -cos 2nx upon 2n, બરાબર, એની લિમિટ આવશે -π to π. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપમાં બધાની લિમિટ એકસાથે મૂકી દઈએ તો સંકલન ઇન્ટિગ્રેશન -π to π f of x dx cos nx dx ઇઝ ઇક્વલ ટુ a0/2 એમનામ sin nπ માઇનસ sin -nπ, બરાબર, અહીંયા sin nx હતું તો ત્યાં પહેલાં અપર લિમિટ આવશે પાઈ, પછી લોઅર લિમિટ આવશે -π. હવે sin nπ છે તો એ તમને ખ્યાલ જ છે sin nπ ઓલવેઝ 0 થાય, બરાબર, એનની કોઈ પણ કિંમત માટે n બરાબર 0 મૂકો, 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, ઇન્ફાઇનાઇટ મૂકી દો તો પણ sin nπ છે 0 થશે, sin -nπ છે એ પણ 0 થશે. ઓકે, પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 to infinity an π પ્લસ π upon 2, બરાબર, એક્સની કિંમત મૂકવાની છે તો એક્સની જગ્યાએ પહેલાં પાઈ મૂકવાનું, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ માઇનસ પાઈ એટલે પ્લસ પાઈ. ઓકે, તો સાઇન 2nπ માઇનસ સાઇન -nπ, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો સાઇન 2nx છે તો પહેલી એની અપર લિમિટ આવશે સાઇન 2nπ માઇનસ સાઇન 2n -π, બરાબર, અહીંયા પણ સાઇન 2n -π, અહીંયા પણ 2n -π આવશે. ઓકે, અહીંયા એક મિસ્ટેક છે એટલે અહીંયા પણ -2nπ આવશે, બરાબર, પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 to infinity, અહીંયા જે કાઉન્સની અંદર માઇનસ છે એ અહીંયા બહાર લઈ લીધેલો છે, બરાબર, એટલે અંદર પ્લસ માઇનસની ભૂલ ન થાય, એટલે એ માઇનસ અહીંયા બહાર લઈ લીધો એટલે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ સીધી મૂકવાની થાય. ઓકે, સો એ માઇનસ બહાર લઈ લીધો, સમેશન n ઇક્વલ ટુ 1 to infinity bn/2 cos 2nπ માઇનસ cos 2nπ, બરાબર, અહીંયા -2nπ આવશે, પરંતુ cos છે એ યુગ્મ વિધેય છે એટલે cos -2nπ બરાબર cos 2nπ તમે લખી શકો છો. ઓકે, અપોન 2n એમનામ, તો cos 2nπ માઇનસ cos 2nπ એટલે બે કેન્સલ આઉટ થશે, આ 0 થઈ જશે. બીજું, ઓકે, ઇઝ ઇક્વલ ટુ a0/2, આ જે પહેલી ટર્મ મેં તમને કીધું એમ sin nπ 0 થઈ ગઈ, પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 to infinity an, અહીંયા શું વધશે પાઈ પ્લસ પાઈ એટલે 2π/2 એટલે અહીંયા વધ્યું પાઈ, પ્લસ sin 2nπ માઇનસ sin 2nπ અહીંયા થશે, બરાબર, પ્લસ આ માઇનસ છે બહાર આવશે પણ એ sin 2nπ પણ 0 થવાનું છે, કેમ કે nની કોઈ પણ કિંમત માટે sin nπ છે 0 થશે, 2nπ પણ 0 થશે, એટલે આ પણ 0 થશે, બરાબર, એટલે જસ્ટ ખાલી આ ટર્મ વધશે, આ ટર્મ 0 થઈ જશે, એટલે અહીંયા વધ્યું ખાલી પાઈ, પ્લસ સમેશન n ઇક્વલ ટુ 1 to infinity bn, અહીંયા મેં તમને કીધું એમ આ પણ 0 થઈ ગયું, એટલે ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું, ખાલી પહેલી ટર્મ વેનિશ થઈ ગઈ, ત્રીજી ટર્મે વેનિશ થઈ ગઈ, એટલે વચલી ટર્મ વધી, એટલે સમેશન n ઇક્વલ ટુ 1 to infinity an પાઈ આટલું વધ્યું. તો an ને તમે આમાંથી કરતા બનાવો સૂત્રનો તો an ઇઝ ઇક્વલ ટુ 1/π ઇન્ટિગ્રેશન -π to π f of x dx, બરાબર, આ જે પાઈ છે ઓલી બાજુ જાય એટલે છેદમાં જાય એટલે 1/π થઈ જાય.
ઓકે, અને તમે સમીકરણ નંબર બી આપો. પહેલાં તમે A0નું જે સમીકરણ આપ્યું હતું બરાબર, એને એ નામ આપ્યું હતું, અને સમીકરણ નંબર બી નામ આપો. બરાબર, સમીકરણ નંબર બી. બરાબર, ધેન હવે BNની કિંમત તારવવા માટે, BNની કિંમત તારવવા માટે સમીકરણ એકને બંને બાજુ સાઇન NX વડે ગુણી -π થી πમાં એક્સની સાપેક્ષે સંકલન કરતા. બરાબર, હવે એ તમને એમ થતું હશે કે ભાઈ એન તારવવું હોય ત્યારે આપણે સાઇનથી કોસથી મલ્ટીપ્લાય કંઈક હતું, હવે સાઇનથી. તો એવું શું કામ? તો તમે એકવાર ફુરિયર શ્રેણીને ધ્યાનથી જુઓ. બરાબર, પહેલાં જ્યારે A0ને તારવણી હતી ત્યારે આપણે કાંઈ ગુણ્યું નહોતું, જસ્ટ સીધું સંકલન લઈ લીધું હતું. એન તારવ્યું ત્યારે cos NX વડે ગુણ્યું હતું. શું કામ? કેમ કે AN છે એની સાથે કોણ ગુણાકારમાં છે? cos NX. BN છે તો એની સાથે કોણ ગુણાકારમાં છે? sin NX. એટલે AN તારવ્યું ત્યારે આપણે આખા સમીકરણને cos NX થી ગુણીને સંકલન લીધું હતું. BN તારવશું ત્યારે આપણે sin NX ને આખા સમીકરણને બંને બાજુ ગુણી અને પછી સંકલન લેશું. ક્લિયર? એટલે BNની કિંમત તારવવા માટે સમીકરણ એકને બંને બાજુ sin NX વડે ગુણી -π થી πમાં એક્સની સાપેક્ષે સંકલન કરતા. બરાબર, તો ઇન્ટિગ્રેશન -π to π f(x) sin NX dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન -π to π a02 sin NX dx પ્લસ -π થી π સમેશન n ઇક્વલ ટુ 1 to infinity an cos NX ઇન્ટુ sin NX. cos તો હતું તે સાઇન વડે આપણે ગુણ્યું એટલે sin NX dx પ્લસ ઇન્ટિગ્રેશન -π to π સમેશન n ઇક્વલ ટુ 1 to infinity bn sin સ્ક્વેર NX. એક sin NX હતું અને એક આપણે ગુણ્યું એટલે sin સ્ક્વેર NX. આ બધી જ ખાસ સિમ્બોલ છે. બરાબર, એકેય સિમ્બોલ ભૂલાય નહીં, એકેય સગુણક કે એકેય ફંક્શન કે એકેય ટર્મ છે ભૂલાય નહીં. બરાબર, બધાનો મિનિંગ છે. ઓકે, તો અહીંયા sin સ્ક્વેર NX થઈ ગયું. હવે ફરીવાર A0/2 કોન્સ્ટન્ટ થશે, AN કોન્સ્ટન્ટ છે, BN કોન્સ્ટન્ટ, તો બધા ઇન્ટિગ્રેશનની બહાર આવી જશે. અને ઇન્ટિગ્રેશનમાં શું વધશે? ખાલી પહેલા ટર્મમાં sin NX વધશે, બીજી ટર્મમાં તો કે cos ઇન્ટુ સાઇન છે તો આપણે 2 વડે ગુણીને 2 વડે ભાંગી નાખીએ તો આ એનું સૂત્ર બની જાય sin 2x નું. બરાબર, sin 2NX થઈ જાય. અને અહીંયા sin સ્ક્વેર NX છે તો એનું સીધું સંકલન થાય નહીં, તો એની માટે આપણી પાસે સૂત્ર છે. sin સ્ક્વેર હોય તો 1 - cos 2NX/2 લખી શકો, અને cos સ્ક્વેર હોય તો 1 + cos 2NX/2 તમે લખી શકો. એટલે અહીંયા sin સ્ક્વેર NX છે એની જગ્યાએ તમે શું લખશો? 1 - cos 2NX/2 dx. હવે છે આનું સંકલન થઈ શકે. બરાબર, એટલે A0/2 એમ નામ sin NX નું સંકલન થાય -cos NX/n લિમિટ -π to π. AN/2 કોન્સ્ટન્ટ એમ નામ sin 2NX. બરાબર, જે અહીંયા 2 વડે ગુણીને 2 વડે ભાંગ્યું તો આ એક બગડો છે બહાર લઈ લીધો, અને આ બગડો છે 2 sin x ઇન્ટુ cos x. બરાબર, એટલે એ થઈ ગયું sin 2x, એટલે કે sin 2NX. બરાબર, ઓકે, તો એ થઈ ગયું sin 2NX dx. BN/2 એનો પણ એક છેદમાં બગડો તો એ બહાર આવી ગયો, ઇન્ટિગ્રેશન -π to π 1 - cos 2NX dx. બરાબર, આટલું થઈ ગયું. પહેલી ટર્મનું ઇન્ટિગ્રેશન થઈ ગયું છે, એમાં લિમિટ મૂકી નથી, બાકી છે. બરાબર, બધાની લિમિટ એકસાથે મૂકશું એટલે A0/2 વાળી ટર્મ એમ નામ રહેશે પહેલી. બીજી AN/2 આનું ઇન્ટિગ્રેશન થશે sin 2NX નું -cos 2NX/n નો સહગુણક 2n છેદમાં આવશે એટલે 2n -π to π પ્લસ BN/2 1નું ઇન્ટિગ્રેશન થાય x, કેમ કે અહીંયા dx આની અંદર આવશે અને dx આની સાથે પણ આવશે એટલે x નું 1નું થાય x માઇનસ cosનું થાય માઇનસ કોસનું થશે sin NX. આ માઇનસ છે અહીંયા વચ્ચેનો માઇનસ છે. બરાબર, અને કોસનું સંકલન થશે sin 2NX/2 cos 2NX નું. બરાબર, એટલે લિમિટ આવશે -π to π. હવે બધામાં લિમિટ મૂકવાની વારી આવી છે. તો A0/2 -cos NX પ્લસ cos NX. બરાબર, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો આ તો કેન્સલ આઉટ થઈ જવાની છે પહેલી ટર્મ, એટલે પહેલી ટર્મ છે વેનિશ થઈ જાય. બીજી ટર્મ A0/2 -cos 2NX પ્લસ cos 2NX, તો એ પણ માઇનસ પ્લસ કેન્સલ આઉટ થઈ જશે. અહીંયા શું કામ કેન્સલ આઉટ થાય છે? તો કંઈ લોઅર લિમિટ તમે જ્યારે મૂકો ત્યારે cos -2nπ થાય. હવે cos યુગમાં છે એટલે -2nπ લખો કે 2nπ લખો, બંને એક જ થાય એટલે આ બે કેન્સલ આઉટ થશે. સેમ વે આ પણ કેન્સલ આઉટ થાય. ત્રીજી ટર્મ છે એની અંદર વાત કરીએ BN/2 અપર લિમિટ પહેલાં તમે મૂકો
તો એક્સની જગ્યાએ પાઈ મૂકો તો પાઈ માઇનસ સાઇન 2n પાઈ અપોન 2n એ એમ નામ રહેશે માઇનસ લોઅર લિમિટ એટલે માઇનસ પછી માઇનસ લોઅર લિમિટ એટલે કાઉન્સમાં તમારે મૂકવું પડે વચ્ચે માઇનસ છે એટલે માઇનસ પાઈ માઇનસ સાઇન માઇનસ 2n પાઈ. હવે આ જે સાઇન 2n પાઈ છે એ પણ 0 થવાનું છે, આ જે સાઇન 2n પાઈ છે એ પણ 0 થઈ જાય એટલે આ પાઈ પછી આ માઇનસ અને માઇનસ 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 પ્લસ થશે એટલે પ્લસ પાઈ થશે બરાબર. એટલે પાઈ પ્લસ પાઈ એટલે 2 પાઈ. ઓકે, તો a0/2 પહેલી ટર્મ વેનિશ, an/2 બીજી ટર્મ વેનિશ પ્લસ bn/2 પાઈ પ્લસ પાઈ એટલું વધ્યું કાઉન્સની અંદર એટલે એ થઈ ગયું bn/2 2 પાઈ 2 કેન્સલ આઉટ bn પાઈ. તો આમાંથી bn ને કરતા બનાવો સૂત્રનો તો એ થઈ જશે bn ઇઝ ઇક્વલ ટુ 1 પાઈ માઇનસ પાઈ ટુ પાઈ ઇન્ટિગ્રેશન f(x) sin nx dx. બરાબર. તો અહીંયા તમારા ફુરિયર શ્રેણીના ત્રણ સહગુણક તમે તારવી નાખ્યા છે a0 an અને bn. ઓકે, આ ક્વેશ્ચન 14 માર્કની અંદર પૂછાઈ શકે છે. બરાબર. આમ ફુરિયર શ્રેણીના સહગુણકો a0 ઇઝ ઇક્વલ ટુ 1 પાઈ ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ f(x) dx, an ઇઝ ઇક્વલ ટુ 1 પાઈ ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ f(x) cos nx dx અને bn ઇઝ ઇક્વલ ટુ 1 પાઈ ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ f(x) sin nx dx થાય. બરાબર. હવે જો ફુરિયર શ્રેણીમાં તમે સ્ટાર્ટિંગમાં a0/2 ન લીધું હોત તો અહીંયા 1/2 પાઈ આવત. બરાબર. અહીંયા શું છે તો કે ત્રણેયમાં કોમન રહેશે 1 પાઈ આવે છે. અને જો તમે સ્ટાર્ટિંગમાં ફુરિયર શ્રેણી ધારતી વખતે અહીંયા a0/2 ન લીધું ખાલી a0 લીધું હોત તો તમારે a0ની તારવણીમાં અહીંયા a0ની તારવણીમાં a0 ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ ટુ પાઈ f(x) dx આવત. બરાબર. આટલો જ ફેર છે, બીજો કોઈ ફેર નથી. ઓકે, સો આજના લેક્ચરમાં આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ.